હોળીને લઈ ફૂલડોલ ઉત્સવની તૈયારી તહેવારોમાં દર્શનાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સચેત છે। ગોમતી ઘાટ પર તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે। ગોમતી ઘાટે સ્નાન કરવા આવતા યાત્રિકો ડૂબે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સઘન પેટ્રોલિંગ રાખવાની સૂચના છે। ફૂલડોલના અનુસંધાને દ્વારકા આવેલ દર્શનાર્થીઓ ગોમતી તટેથી દર્શન દરમિયાન ડૂબવા અને તણાવવાની ઘટના ન બને તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું। દ્વારકા એસડીપીઓ સાગર રાઠોડ અને એસડીઆરએફની ટીમ ગોમતી નદીમાં પેટ્રોલિંગ કરીને લોકોને તકેદારી રાખવા સૂચન આપી રહી છે। પાનખર ઋતુમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં કેસરિયા રંગના મનમોહક ફૂલો અદ્ભુત સૌંદર્ય સર્જે છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે। પરંતુ આ કેસુડાના ફૂલોમાંથી સાબુ બનાવી સ્થાનિક મહિલાઓ રોજગારી પ્રાપ્ત કરી રહી છે। એકતા નર્સરી મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બન્યું છે। અહીં કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ થાય છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ પણ મળે છે। કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને મહિલાઓને અંદાજે 40 થી 50 હજાર રૂપિયા જેટલી આવક પણ મળે છે। ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદે છે। આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કેસુડાના ફૂલોમાંથી જે હર્બલ સાબુ બનાવાય છે તેનાથી અહીંની સ્થાનિક મહિલાઓ છે તેમને રોજગાર મળી રહ્યો છે। ગરમીની સિઝનમાં કેસુડાના સાબુની ડિમાન્ડ ખૂબ રહે છે અને કેસુડાના અહીંયા ઝાડ તમે જોઈ શકો છો કે જે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે। સારી એવી આવક છે। કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે। કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ। માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે ત્યાં અમે આપીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે। ઝાડો બી ઘણા બધા છે એટલે બેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે। ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40 થી 50 હજાર સુધીનું સેલ થઈ જાય છે। ધાનેરા એપીએમસીમાં મિની વેકેશન છે। ધૂળેટી અને હોળીના પર્વને લઈ 5 દિવસનું મિની વેકેશન અપાયું છે। એપીએમસીમાં કામ કરતા મજૂરો વતન જતા વેકેશન આપવામાં આવ્યું। ધાનેરા એપીએમસીમાં રાજસ્થાની મજૂરો વધારે છે અને મજૂરોએ રાજસ્થાન તરફ વાટ પકડી છે, ત્યારે રાજસ્થાનની જેમ ધાનેરામાં પણ હોળી ધૂળેટીનું વિશેષ મહત્વ છે। દર વર્ષની માફક આ વર્ષે પણ ધાનેરા એપીએમસીમાં મિની વેકેશન રાખવામાં આવ્યું છે। જય રણછોડના નાદથી ડાકોર જવાના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે। અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો। પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી રહી છે। શનિ અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને પહોંચ્યા, જેને લઈ માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે। અમદાવાદથી હાથીજણ તરફ ડાકોર જતા પદયાત્રીઓની સંખ્યા આજે વધારે છે, જેને લઈને અલગ અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે। હાથીજણથી ડાકોર જતા ભક્તોની આસ્થાના અતિરેકમાં કોઈ રૂકાવટ ન આવે તે માટે પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે રહી છે। ખીચડી કઢી તેમજ પદયાત્રીઓ ભરપેટ જમી શકે તે માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે। અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અંગે તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે આવતા વર્ષે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે। મુંબઈથી અમદાવાદ 1 કલાક 57 મિનિટમાં મુસાફરી પૂરી થશે। 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચાલશે। નવા 7 बुलेट ट्रेन ना प्रोजेक्ट मंजूर करवामां आव्या छे। साथ ही साथ बुलेट ट्रेन का काम भी बहुत तेज़ी से आगे बढ़ रहा है। अगले साल बुलेट ट्रेन चालू करेंगे और जो जब कंप्लीट हो जाएगी मुंबई से अहमदाबाद 1 घंटे 57 मिनट के अंदर अंदर जर्नी होगी। 350 किलोमीटर पर आवर की स्पीड से ट्रेन चलेगी और बहुत ही अच्छा प्रोग्रेस है उसका। આજથી ઉનાળાની શરૂઆત થઈ રહી છે। હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે। સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું વધશે। હીટવેવની ફ્રીક્વન્સી વધવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। तो मैक्सिमम टेम्परेचर नॉर्मल के आसपास रहे, कोई विशेष बदलाव नहीं आया है। इसी तरह मिनिमम में भी कोई विशेष बदलाव नहीं आया है। जो सबसे ज़्यादा तापमान नोट किया गया है वो 34.2 डिग्री सेल्सियस हमारे दिशा में दर्ज किया गया है। और अगर मिनिमम की बात करें लोएस्ट तो 15.8 नलिया में दर्ज किया गया है। और अगर वर्तमान परिस्थितियों में एक नॉर्थ ईस्ट अरेबियन सी पे साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल,
और एक ट्रफ है जो कल था वो कमोरिन एरिया से और विदर्भा तक है, इंटीरियर कर्नाटका, इंटीरियर तमिलनाडु से होता हुआ। तो अगला अगर देखें वेदर का तो लगभग खुश्क रहने की संभावना है अगले 7 दिन। और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री का ग्रेजुअल राइज आने की संभावना है। उसके पश्चात कोई विशेष बदलाव नहीं है।